26 જાન્યુઆરી દેશભરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી ચાલી રહી હતી, પણ ગુજરાતના કચ્છ વિસ્તારમાં એ દિવસ ઇતિહાસનો સૌથી ભયાનક દિવસ બની ગયો. એક એવો ભૂકંપ જેણે પળોમાં બધું બદલી નાખ્યું. 26 જાન્યુઆરી 2001ના રોજ સવારે 8:46 વાગ્યે કચ્છ જિલ્લામાં રિક્ટર સ્કેલ પર 7.7 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો. ભૂકંપનું કેન્દ્ર ભુજથી લગભગ 20 કિલોમીટર દૂર હતું. આ ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે તેની અસર ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર અને પાકિસ્તાન સુધી પહોંચી. થોડા સેકન્ડોમાં જ હજારો મકાનો ધરાશાયી થઈ ગયા. ભુજ, અંજાર, ભાચાઉ, રાપર અને આસપાસના વિસ્તારોમાં વિનાશનું ભયાનક દ્રશ્ય સર્જાયું. રસ્તાઓ તૂટી ગયા, વીજળી અને સંચાર વ્યવસ્થા ખોરવાઈ ગઈ અને હજારો લોકો મકાનો નીચે ફસાઈ ગયા. આ ભયાનક ભૂકંપમાં લગભગ 20,000થી વધુ લોકોના મોત થયા અને લાખો લોકો ઘાયલ બન્યા. હજારો પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા અને અનેક લોકો એક પળમાં બેઘર બની ગયા. આ માત્ર ભૂકંપ નહોતો, આ માનવ જીવન માટેની મોટી પરીક્ષા હતી. ભૂકંપ પછી તરત જ ભારતીય સેના, એનડીઆરએફ, ડોક્ટરો અને સ્વયંસેવકો રાહત અને બચાવ કાર્યમાં જોડાયા. દેશ-વિદેશમાંથી મદદ પહોંચી. દવાઓ, ખોરાક અને આશ્રયની વ્યવસ્થા કરવામાં આવી. ગુજરાત સરકારે ઝડપથી પુનઃનિર્માણની કામગીરી શરૂ કરી. આ વિનાશ પછી પણ કચ્છે હાર ન માની. નવા મજબૂત મકાનો, ભૂકંપ પ્રતિકારક ઇમારતો અને આધુનિક સુવિધાઓ સાથે કચ્છ ફરી ઊભું થયું. આ કચ્છની હિંમત અને આત્મવિશ્વાસનું પ્રતીક છે. 26 જાન્યુઆરી 2001 માત્ર એક તારીખ નથી, એ આપણને શીખવે છે સાવચેતી, એકતા અને માનવતા. આપત્તિ સામે તૈયારી રાખવી અને એકબીજાને મદદ કરવી એ જ સાચી શ્રદ્ધા